મારી માતા બેન દીકરીઓ બેઠી છે, એમના માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, લડતા શીખશું ને તો આપણે આપણા હક અને અધિકાર નહીં આપે ને તો છીનવી લેશું. પણ લડવું, લડતા શીખવું એ ખૂબ જરૂરી છે. મને અરજી બાપા અને કુલદીપભાઈ નો 2-3 દિવસથી પિન્ટુભાઈ નો ફોન આવતો હતો કે અહીંયા ખેડૂતોનો પ્રશ્ન છે, કંપનીઓને બચાવવા માટે આ સરકાર કેટલી હદે દલાલી કરશે. મિત્રો, આ જોઈને કંપાટી છૂટે છે. આજે આ મારી માતા બેન દીકરીઓ બેઠી છે, હું લગભગ 15 મિનિટ થયો હશે, પરસેવાથી રેપઝેપ થઈ ગયો છું. તમે કેટલા દિવસ છે? આ 9મો દિવસ છે અને છતાંય બહેરી મૂંગી અને આંધળી સરકારને આ દેખાતું નથી. મિત્રો, આજે કંપનીઓને બચાવવા માટે કંપનીઓ આવે એનો આપણે વાંધો નથી. મને બધા એમ કહે કે સુદાનભાઈ તમે ખેડૂત કરો છો, ખેડૂત કરો છો, કંપનીઓ નહીં આવે તો વિકાસ કેમ થાય? અરે ડગલાઓ, માત્ર કંપનીઓથી વિકાસ નથી થતું. કંપનીઓથી તમારા ઘર ભરાય નેતાઓના, કંપનીઓથી તમારી દલાલીઓ થાય, કંપનીઓથી તમને કોન્ટ્રાક્ટો મળે, પણ કંપનીઓથી બધો વિકાસ નથી થતો. કંપનીઓ જે રોજગારી આપે ને એ મારા આ ખેડૂતો, ખાલી 5 ગામના ખેડૂતો હોય ને એટલી 500 કંપનીઓ રોજગારી નથી આપતી. આ વાત સાચી છે કે નથી? પણ મિત્રો, એનો પણ આપણે વિરોધ નથી. પણ આજે સરકારને આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમારા નારા હોય છે સૌનો સાથ, સૌનો વિકાસ. આમાં કઈ દમ લાગે છે ભાઈ? હવે આમાં દમ લાગે છે? સૌનો સાથ હોય તો આપણે બાકાત કેમ હોઈએ? બરોબર કે નહીં? સૌનો સાથ હોય તો આપણે બાકાત કેમ હોઈએ? આપણે શું કામ આંદોલન કરવા પડે? આપણે શું કામ ધરણા ઉપર બેસવા પડે? તમે વિચાર કરો, ખેડૂતોની જમીન કંપનીઓ આવી, કંપનીઓ બનાવી, સ્થાનિક સ્વરાજ્યની એટલે સ્થાનિક લોકોને 80% નોકરીઓ આપવી જોઈએ, એ નથી આપતી. કરોડો રૂપિયા ઈ કમાય, આપણી જમીન, આપણા પાણી, આપણી વીજળી, અને હવે આપણી માં સમાન જમીન ઉપર, ધરતી ઉપર, છાતી ઉપર આ લોકોએ જેસીબીઓ ચલાવવાનું ચાલુ કર્યું છે. આ તો પરાકાષ્ઠા કહેવાય. આ લોકોને એટલો બધો અહંકાર આવી ગયો છે મિત્રો. અને તમે જુઓ, જ્યાં જ્યાં આંદોલન થાય, જ્યાં જ્યાં ખેડૂતોને પ્રશ્નો થાય, એટલે મારા ભાજપ વાળા, મારા બેટા સાંસદ કે ધારાસભ્ય ગોઈતા નો જોડે. સાચું કે નહીં? ગોત્યા નો જોડે. આપણે હામાં મળવા જઈએ. ખરેખર તો મતદાનના દિવસે તો આમ ફરતા હોય ગાડીઓ ટોળા લઈને. આપણે અહીંયા ખબર હોય તો બાજરાનો પાક હોય, વૈયા પક્ષી ઉતરે ટોળાના ટોળા. એમ ચૂંટણી હોય એટલે ભાજપ વાળા ગાડીઓના ટોળા વૈયા પક્ષીની જેમ ઉતરી આવે. હું તારી જ્ઞાતિનો છું, હું તારો મામો થાઉં, હું તારો કાકો થાઉં ને મને મત આપજે ને. આવું કરે છે કે નથી કરતા? ફોન કરાવડાવે. ક્યાંથી? આપણો દીકરો કદાચ ભરૂચમાં નોકરી કરતો હોય તો ત્યાંથી ફોન કરાવે, મામાનો ફોન આવ્યો તો ભાજપને મત આપવાનું. લે, હવે મામો ને કાકો ને બધું ક્યાંય દેખાય નહીં. ફોનના દીકરાઓ જ્ઞાતિ વાત કરી, મત લઈ જાય ને જયારે જ્ઞાતિ ઉપર આફત આવે, સમાજ ઉપર આફત આવે, મારા ગુજરાતી ખેડૂત ઉપર આફત આવે, ત્યારે ગુડગુડિયા ગુમ થઈ જાય. ઘટિયાઓ, જે દિવસે સરકાર બદલીને તે દિવસે યાદ રાખજો, તમે જેટલું કંપનીઓ પાસેથી ભેગું કરાવીને જો ચૂંટણીના ખેડૂતોના ખાતામાં ન નાખીએ તો ફરશે મારી રાજનીતિમાં આવ્યા.